અયોધ્યામાં ભગવાન શ્રીરામની પૂજા થઈને આવેલા અક્ષત કળશની હાંસોટ તિલેશ્વર મહાદેવના મંદિરે કાર સેવક દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અયોધ્યામાં તાજેતરમાં બનાવેલું ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામની મૂર્તિનું સ્થાપન કરવામાં આવનાર છે. તે અંતર્ગત ભગવાન શ્રીરામની પૂજા થઈને આવેલા અક્ષત કળશના હાંસોટ તિલેશ્વર મહાદેવના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તાલુકાના કારસેવક તેમજ પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા હાંસોટ તાલુકાના 48 ગામોમાં અક્ષત સાથે આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી 48 ગામોની સમિતિ બનાવવામાં આવનાર છે. તાલુકાના 13,000 જેટલા ઘરોમાં 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી 5 દિવસ દીવી પ્રગટાવી દરેક ઘરે રંગોળી પૂરી શોભાયાત્રા, રામધૂન અને રામરક્ષા સ્ત્રોતનું પારાયણ અને ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવનાર છે અને 22 જાન્યુઆરીના રોજ મોટાભાગના ગામોમાં અયોધ્યાથી લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો અને તાલુકાના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામ રામ. હાંસોટ તાલુકામાં અયોધ્યાથી આવેલ અક્ષત ભગવાન રામની પૂજા થઈને જે અક્ષત આવેલા છે એ અક્ષતનું તાલુકાના 48 ગામોમાં આજે કળશ આપીને કળશ અર્પણ કરવામાં આવ્યા. તો આ પ્રસંગે તિલેશ્વર મહાદેવના મંદિરે સર્વ જેટલા પણ હાંસોટ તાલુકાના કાર સેવકો હતા એ કાર સેવકોના હાથે કળશનું પૂજન કર્યું. એ દરમિયાન સંતોની ઉપસ્થિતિ રહી. તાલુકાના આગેવાનો, વડીલો અને સર્વ કાર સેવકો ઉપસ્થિત રહ્યા. જે કાર સેવકો હાજર ન હતા એમના દીકરાઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આજે હાંસોટ તાલુકામાં 48 ગામોને અયોધ્યાથી આવેલા અક્ષત અર્પણ કરવામાં આવ્યા. સાહિત્ય એટલે કે આમંત્રણ પત્રિકા અને મંદિરનો ફોટો પણ અર્પણ કરવામાં આવ્યો. તે સિવાય ભરૂચ જિલ્લાએ કરેલી વ્યવસ્થા, એક બોક્સની જે વ્યવસ્થા કરી છે અક્ષત ભરવા માટે, એ પણ દરેક ગામોમાં આપવામાં આવ્યા અને લગભગ હાંસોટ તાલુકામાં 13,000 જેટલા સાહિત્ય દરેક ગામોમાં થઈને આપ્યા છે. હવે 1 જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી હાંસોટ તાલુકાના હિન્દુ સમાજના દરેક ઘરોમાં ભગવાન રામ દ્વારા જે આમંત્રણ આવેલું છે એ આમંત્રણ કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવશે. 48 ગામોની સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિ આ કાર્યક્રમ સંપન્ન કરશે. તે દરમિયાન હાંસોટ તાલુકાના હિન્દુ સમાજના દરેક ઘરોમાં એટલે લગભગ 13,000 ઘરોમાં 18 તારીખથી લઈને 22 જાન્યુઆરી સુધી 5 દીવા થશે. દરેક ઘરોમાં રંગોળીઓ પૂરવામાં આવશે. જાહેર જગ્યાએ, મંદિરોમાં, જાહેર ફળિયાઓમાં રંગોળી પૂરવામાં આવશે. 22 તારીખ દરમિયાન તાલુકાના મોટાભાગના ગામોમાં 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનું લાઈવ ટેલિકાસ્ટ પણ બતાવવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ દરેક મંદિરોમાં, નાના મોટા દરેક મંદિરોમાં ભજન કીર્તન, રામધૂન, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા વગેરેના પાઠ કરવામાં આવશે. સાધુ સંતો પણ આમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે ઘણા બધા ગામોમાં શોભાયાત્રા, ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવશે અને ભગવાનની આખું ગામ થઈ સમૂહમાં આરતી કરશે અને તે પછી કોઈક જગ્યાએ મહાપ્રસાદી છે, કોઈ જગ્યાએ પ્રસાદી છે, એમ કરીને પછી બધા આતિશબાજી કરીને આ કાર્યક્રમને ભવ્ય બનાવવાની પ્રયત્ન કરશે. જય શ્રી રામ. જય શ્રી રામ.